તો હવારમાં મારી તીરછી ટોપી હરખી કરતો હું નીકળી ગયો ગૌશાળામાં આટો મારવા. સૌથી પહેલાં આપણને મળ્યા ભાઈ. એને થોડુંક વાલ કરવાનું મન થયું તો કરીએ, પણ થોડોક બી જતા હતા. આ ઘોરે એમ કહેતા હતા, પણ પછી આ ભાઈ હાથમાં આવ્યા. તે આઘા છે ભાગતા હતા, ખબર નહીં કેમ. પછી આ નવી એક ગાય વિયાણી હતી, મસ્ત વાછડું એકદમ કાળું દેખાતું હતું. તો આપણે ઘડીક એને નજર માંડ્યું ને પછી આવી ગયા બોકડા પાસે. આના થોડા ઘણી વાર શિંગડા ખીહીને હેરાન કરી અને પછી જો આ જે ગાય છે એ બહુ બીમાર છે. તમે જેને ખબર હોય એ કોમેન્ટ કરો કે શું તકલીફ છે ગાયને. પછી પાછા આવી ગયા ઘરે. આ કુંડા ભરેલા હતા જે આપણે પહેલાંના વ્લોગમાં, એમાં ચક્કી રહી છે, તો એ આપણે તમને દેખાડી દઈએ. એ કરી લીધું અને પછી બેસી ગયા આપણે મસ્ત વઘારેલી ભાખરી અને ચા ખાઈને નીકળી ગયા આપણે. આ મસ્ત મજાનો નજારો ડેમનો રાજુલાનો જોતા જવાનું હતું પ્રાંત કચેરી, એટલે કે મામલતદાર ઓફિસે પહોંચીને ખબર ને ભાઈ સરકારી કામ એટલે સવાર તો પડવાની જ હતી. ત્યાં રોંઢો થઈ ગયો તો રોંઢે આવ્યા ઘરે. થોડાક આ ભાઈને હેરાન કર્યા. ટાઢા બોળ માટલાનું પાણી પીધું. પાણી પીતા થોડાક દર્શન કરી લીધા, તમને કરાવી દીધા ગાયોના. બસ આ બ્લોગમાં જ એટલું જ. તે મળ્યા ફરી એક વખત કાલે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક યુ.